એ લાગે કર દો. તો અમે લોકો છે ને અલગ અલગ થઈ ગયા છીએ, ફોટા ને ઉપાડતા હતા ને બધાય. તો પહોંચી ગયા સોલાંગ વેલી. જોઈ લ્યો અમારી પાછળ. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો ફૂલ ઠંડી છે ને અત્યારે તૈયાર થતા બ્લોગ ચાલુ કરી દઈ છે. રૂમમાં જ છીએ. રૂમમાં આટલી ઠંડી છે, હમણાં તમને રૂમ ટૂર આપી દે ફટાફટ, કેમ કે એક કપલ તૈયાર થઈ ગયું છે, બીજું થાય છે અમારી જેમ. અને આજે આપણે ક્યાં જવાનું છે એ દેવાંગી કહેશે. જઈએ છીએ તો સોલાંગ વેલી, પણ હવે ખબર નહીં ત્યાં જવા દે કે કેમ કે છે ને બહુ બરફ પડ્યો છે. તો જો ત્યાં જવા દેશે તો ત્યાં, બાકી આપણે જશું હિડિંબા ટેમ્પલ. તો જોઈએ, ચલો ત્યાં જઈને જ ખબર પડશે કે હવે ત્યાં અંદર પરમિશન છે કે નહીં, બરફ કેટલો છે. કેમ કે કાલે જ પડ્યો ને તો એવું કહે છે કે નથી જવા દેતા. અને 4x4 બી અમારે કરવી પડશે. અમારે તો અટલ ટનલ અને સીસુ જવું હતું, પણ ઈ તો પોસિબલ નહીં થાય, કેમ કે આટલો કમર સુધી બરફ પડ્યો હોય અટલ ટનલમાં. ઈ તો ત્યાંથી રસ્તો બંધ જ છે. તો આજે જોઈએ, આ તડકો તો નીકળો હોય તો. હાલો તમને રૂમ ટૂર આપી દો. મફલર મસ્ટ નીડેડ. બહુ ઠંડી છે ગાઈસ. તમે આવો તો બધું તૈયારીમાં જ આવજો. 3 લેયર કર્યા છે, અંદર ભી અને અહીંયા ભી. મેં 3 નીચે પહેર્યા છે થર્મલ સહિત, ને ઉપર કેટલા 1 2 3 4 ને 5. આ 5મું છે જેકેટ. હજી વિચારવું કઈક પહેરી લઉં એવું થાય છે. એટલે જા મેડમ હે ને મફલર લીધું હતું કાલી. લ્યો પહેરો. લાગે છે ને યુરોપ થી આવી હોય એવું. જો ગાઈસ રેડી તો થઈ ગયા. આવા કઈક સવારનો નાસ્તોય બાકી છે. જ્યાં ઉઠીને અમે ફટાફટ ફ્રેશ થઈને તૈયાર થઈને તમને બ્લોગ ચાલુ કરી દીધો છે. ચલો હવે રૂમ ટૂર આવી દઈ. રેડી તો થઈ ગયા. તો સૌથી પહેલા આ બાથરૂમ છે, અને આ હું છું અને હું તૈયાર થઈ ગઈ છું. નીચે શૂઝ પહેરી ગયા છે, મફલર નખાઈ છે ને કોટ છે. બાથરૂમ છેલ્લે બતાવ. શું પેલા હારું બતાવી દઈ. જો સૌથી પહેલા બતાવ ને. અહીંયા ડ્રેસિંગ ટેબલ છે, જે ઓલરેડી અમે મેસી કરી દીધું છે. બેડ એઝ યુઝ્યુઅલ, અને અહીંયા બહુ મસ્ત છે. અહીંયા સોફા ને ટેબલ ને એવું. અહીંયા ચાર્જિંગ નું આપી દીધું છે બે સાઈડ. હાલો. અને આ રીતે અહીંયા સોફા ને એવું છે ને અહીંયાથી વ્યૂ છે. અહીંયાથી હે ને અહીંયાથી હે વ્યૂ. ઈ મેઇન છે. ફોન આપ્યો હે. અહીંયા બહુ સારી નથી બારી, ત્યાંથી ઉભા રહો, અહીંથી જ બતાવી દઈ, કેમ કે અહીંયા બાલ્કની છે હજી. અને હા, અહીંયા ટીવી છે. ઊભી રહે. અને અહીંયા છે ને ઇલેક્ટ્રિક કેટલી આપી છે ગરમ પાણીની. સ્ટૂલ છે, પણ એમાં તમે બધું અહીંયા ખડુકલો કરી દીધો હે. જોઈ લ્યો, ખોલે છે વ્યૂ ઉપરથી. અમે નથી જોયો ગાઈસ. જો પહેલી વાર જોઈ છે તમારી હારે. ઓલા બરફ તો જો આખા હા વૈધો શું હવારે આવ્યો લાગે પાછો સ્નોફોલ. તો જો ગાઈસ આ વ્યૂ તમારી હારે અમે જોઈ છે. અને અવાજ જે આવે નદીનો હે. જો સામેનો પહાડ જોવો ગાઈસ, એકદમ બરફ જો છે. ધુવાડા નીકળે છે. ચાલો નાસ્તા માટે જઈએ. હવે ફોટા પાડી લઈએ થોડાક. તો ફોટા પડી ગયા છે. તમને ઇન્સ્ટાગ્રામ પર મળી જશે લિંક. ઇન્સ્ટાગ્રામના આઈડી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ફટાફટ જોઈ આવો, કદાચ તો પોસ્ટ આવી જ ગઈ હશે. ચલો હવે નીકળીએ નાસ્તા માટે. ચલો ગાઈસ, તો પરાઠા, દહીં, ચા આવે છે, બાકી પૌવા છે, સેન્ડવિચ છે અને એક જૈન પણ છે. તો ચલો ફટાફટ ખાઈ લઈ નાસ્તો. થોડુંક લેટ થઈ ગયું છે. બજાર તો સોલાંગ વેલીમાં બરફથી રમવા અને બરફથી મારવાની છે. એ પાસે આવી ગયા. અને જો વા કેટલા મસ્ત બલૂન છે, કેટલા બધા છે ગાઈસ. અહીંયા એના હોટ એર બલૂન છે. જો કેટલા બધા મલ્ટિપલ. આપણે ક્યાંય બેવા થતું નથી. પેલો પહાડ છે ને એ ફૂલ બરફથી ઢકાઈ ગયો છે. જો બધી બાજુ બરફીલા પહાડ છે. અમે છીએ ત્યાં જ નથી અત્યારે. ધુવાડા નીકળે જ મોઢામાંથી જોરદાર. તડકો છે તોય. ચલો બેસી જઈએ. જો ગાઈસ હોટ એર બલૂન કરવું છે લોકો. વાહ યાર. બધી સાઈડ બરફ જ દેખાય. અને અમે બધા ગાંડા થાય બરફ જોઈને, કેમ કે પહેલી વાર જોઈ છે સ્નો જોઈને. બધી બાજુ બરફ. આમ જો નસીબ હારા છે એટલે કાલે જ સ્નોફોલ થયો રાતે. કાલે મીન્સ પરમ દિવસે. આમ એનો બધો બરફ છે. તો ગઈ છે શૂટ લેવા માટે ઉતરા છીએ. હાલો પાડ દઈ. જો બરફ કેટલી બધી છે. શૂટ લેવું ને એમાં લોચા છે. કાર અહીંયા પાર કરી ને તો ત્યાંથી જ લેવાના. આ બીજા છે ને જ્યાં દેખાય આ બધાય
ત્યાં એમ કે છે કે અહીંયાથી શૂટ નહીં આપે, જ્યાં કાર પાર્ક કરીને ત્યાંથી જ શૂટ આપશે. બોલો આવું કેવું? પહાડ તો જોઈ, પણ પેલા શૂટ નો મેળ કરી હવે. તો ગાઈસ જો શૂટ પહેરી લીધા સ્નોના, બધા ડાગલા થઈ ગયા. હા આગળ મૂક દઉં, હાલો બેસી જાય ફટફટ. તો ગાઈસ કેબમાં બેસી ગયા, ફૂલ ટ્રાફિક છે અત્યારે. જો થોડી થોડી જ કાર હાલે છે. જો તો વ્યૂ કેવો ગજબ આવે. ઓહ કેટલો બર્ફ. ફૂલ ટ્રાફિક છે સાઈડમાં, તમે જો ખાલી બરફના થર. અમે કંટ્રોલ કરી છે અમને કે બહાર ન નીકળી, કેમ કે બધું છેલ્લે ભડાસ નીકળતું એકારે. જો ગાઈસ આગળની ગાડીમાં બધા ડાન્સ કરે છે, આખી ગાડી હાલ ભલે છે. આ જો નાના નાના કોન, બધા આપણે પેલા કોન ના ખાવે બટરસ્કોચ ને એમાં નીચે હોય ને એવા બેબી કોન્સ. ઓ બેબી કોન્સ મસ્ત છે, કેવા ક્યુટ ક્યુટ લાગે છે. કેટલા વધારે જો ત્યાં સખાડજો પછી. લો બેબી કોન. બેબી કોન એ ઓગળી ગયું છે. હા ઓગળી ગયું. લઈ લો. ઓગળી ગયું બધું. આ હાવ ઓગળી ગયું છે. એક ઘણો ખાઈ લઉં. તો ગાઈસ અહીંયાથી છે ને 650 મીટર જેવું છે, તો અમે ઉતરી ગયા, કેમ કે ફૂલ ટ્રાફિક છે. 2-3 મિનિટ આટલી ગાડી હાલે. 10 બરફ જો આજુબાજુ બરફ છે ફૂલ, જોઈ લો. તો ગાઈસ જો આ અંદર ગઈ છે બરફમાં. હું હવે જાઉં છું. હા જો આ પગ મૂકું ને આખો ખાડો થઈ જાય, ધરી જાય. જોઈ લો. લાગ્યો? એ લાગે કર દો એમ, આમ દબાવવાનું નહીં, કડક થઈ જાય ને તો લાગે. આમ ઉપાડ લેવાનું ખાલી આમ. જો આમાં મારું હું એ તો અમે લોકો છે ને અલગ અલગ થઈ ગયા છીએ. ફોટા ને એવું પાડતા હતા ને બધાય, તો એ લોકો આગળ છે પાછળ ખબર નહીં. સોલાંગ વેલી મળવાનું વિચાર છે, કેમ કે વચ્ચે બહુ ટ્રાફિક હતો ને થોડુંક જ હતો, અમે ઉતરી ગયા. તો જો ગાઈઝ સ્નોમાં ઘોડે સવારી. આગળ દેવાંગી. અરે દરાન દલાન આવી. ઓહો નહીં ચડ પરા. ચડી ગયા. અમારું ગ્રુપ નોખું થઈ ગયું છે, તો હવે અમે જાય છીએ સોલાંગ વેલી ઘોડા ઉપર બેસીને. અને બરફમાં હાલે જ ઘોડા. જો આ દેવાંગી આગળ જોઈ લ્યો, આગળ જાય છે. અને આજુબાજુ તમે સ્નો જોઈ લ્યો ગાઈસ, ફૂલ કરી દઉં. જોઈ લ્યો સ્નો. જો અહીંયા આ બધા એક્ટિવિટી કરે છે. પહોંચી ગયા છીએ, હવે રાહ જોઈએ અમારા ગ્રુપની. ઉતરી જાલ. થેન્ક યુ ભૈયા. લાઈ ઓનલાઈન કરી દો. પહોંચી ગયા સોલાંગ વેલી, જોઈ લ્યો અમારી પાછળ. તો ગાઈસ ગ્રુપ અમારું પાછું ભેગું થઈ ગયું છે. માંડ અલગ શોર્ટકટ, અમે અલગ શોર્ટકટમાં. આજે સ્કી કરે. આ સ્કી કરવાની છે. એટલે આને ઈચ્છા થઈ ગઈ હમણાં. ને હવે આ રોપવે નું પૂછવા જાય છે. રોપવે જો રોપવે માં જાય છે સ્નોમાં ઉપર માટે. ઉપર વ્યૂ જોવા માટે. હા આઈ ગયું. ચલો એ ફટાફટ બેસજો, ઊભું ન રહે. જો ગાઈસ બરફ ની ઉપર રોપવે માં જાય છે. અહીંયાથી ઉતારે છે.